નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હિંમતનગરની માણેકકૃપા વિદ્યા મંદિરમાં સાયન્સ ફેર યોજાયો। 900થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ અવનવી કૃતિઓ રજૂ કરી। ભિલોડાના વજાપુર ગામે પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન। ઉનાળાના પ્રારંભે પાણીનો કકળાટ, મહિલાઓ પાણી ભરવા 2 કિલોમીટર દૂર જવા મજબૂર। હાલોલમાં રામનવમીની તડામાર તૈયારીઓ શરૂ। કેસરી રંગની ધ્વજાથી સમગ્ર નગર શણગારાયું। G20 સમિટ અનુસંધાને રન ક્લાઇમેટ અને એન્વાયરમેન્ટ માટે એસીપી પીઆઈ પીએસઆઈ સહિત અમદાવાદ પોલીસના 700 જવાનો 5 કિલોમીટર દોડ્યા। રામનવમી નિમિત્તે વોર્ડ નંબર 19માં સુરત મનપા દ્વારા મંદિરોની આસપાસ સફાઈ કામગીરી પૂર્ણ, મહાઆરતી સહિતના આયોજન। આધાર પાન લિંક મામલે મહત્વના સમાચાર આવી રહ્યા છે। આધાર પાન લિંક કરાવવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે। તો આધાર કાર્ડ લિંક હવે 30 જૂન સુધી કરી શકાશે। 31 માર્ચના રોજ પૂર્ણ થતી હતી મુદત। લોકોની રજૂઆતના પગલે કેન્દ્ર સરકારનો છે આ નિર્ણય। તો આધાર પાન લિંક કરાવવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે। આધાર કાર્ડ લિંક હવે 30 જૂન સુધી કરી શકાશે। 31 માર્ચના રોજ થતી હતી મુદત પૂર્ણ। તો લોકોની રજૂઆતના પગલે કેન્દ્ર સરકારનો આ નિર્ણય। હિંમતનગરની માણેકકૃપા વિદ્યા મંદિરમાં સાયન્સ ફેર યોજાયો। 900થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ અવનવી કૃતિઓ રજૂ કરી। તો હિંમતનગર શહેરમાં આવેલ માણેકકૃપા વિદ્યા મંદિર ખાતે 1 દિવસીય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોમાં રહેલ શક્તિઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સોલર સિસ્ટમ, એનર્જી, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ઓળખ, ફળફળાદી તથા શાકભાજીમાં રહેલ પોષક તત્વોની સમજ સહિત બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં કઈ રીતે સાયન્સ કામ કરે તે પણ બાળકો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું। જેમ દિનચર્યામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી કેવી રીતે કામ કરે છે તે પણ અહીં દર્શાવવામાં આવ્યું હતું। તો અહીં 1 થી 8 અને 9 થી 12ના 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના દ્વારા વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓના માતા પિતા સહિત અનેક લોકો મુલાકાતે આવ્યા હતા। प्रोजेक्ट का मेन पर्पस जो था रखने का वो ये था कि जो हमारी शिक्षा के जो तरीके चल रहे हैं स्कूल्स के अंदर, उसमें एक नया कॉन्सेप्ट मैं रखूँ सबके सामने। और मेरा मुख्य उद्देश्य ऐसा था कि साइंस को हम सिर्फ प्रोजेक्ट के द्वारा प्रस्तुत करें ऐसा नहीं है। वो ऐसा है कि उसके अंदर साइंस के अंदर फिजिक्स, केमिस्ट्री, बायोलॉजी 3 हिस्सा होता है। तो वो तीनों हिस्सों को अलग अलग ढंग से हमारा जो दिनचर्या होता है उसमें किस तरह से वो हमारा हिस्सा हर क्षण हर पल बना रहता है, उस चीज़ को उजागर करते हुए बच्चे को पूरा एक दिन का रूटीन बताए, जिससे कि उसके दिमाग में ये चीज़ सेट हो जाए कि साइंस क्या चीज़ होती है, जिसमें फिजिक्स क्या है, बायोलॉजी क्या है और केमिस्ट्री का है। तो वो जो अपना बच्चे परफॉर्मेंस कर रहे हैं उसके बाद उनके दिमाग में ये पूरा सेट हो गया है कि फिजिक्स किस तरह से होता है, बायोलॉजी किस तरह से होता है और केमिस्ट्री किस तरह से होता है। वो खाते पीते हैं, सोते हैं, चलते हैं, घूमते हैं, पंखा का इस्तेमाल करते हैं, गाड़ी का इस्तेमाल करते हैं, साइकिल का करते हैं, कहीं घूमने जाते हैं तो पिक्चर देखते हैं, पार्क में जाते हैं तो खेलते हैं। सी सॉ जैसे है तो उसमें कहाँ पे फिजिक्स आता है और किस तरह से उसका इस्तेमाल हो रहा है। वो जब खाते पीते हैं, बोलते हैं, सांस लेते हैं, आवाज़ इधर से उधर ट्रांसफ़र होती है, तब वो किस तरह से फिजिक्स, केमिस्ट्री और बायोलॉजी हो जाता है। ये सब चीज़ को बताते हुए उन लोगों ने इस प्रोजेक्ट को पूरा किया है। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ વજાપુર ગામે ઉનાળાના આરંભે પીવાના પાણીની સમસ્યાથી ગ્રામજનો પરેશાન બન્યા છે। ગામમાં એક પણ જગ્યાએ પાણી નહીં આવતા મહિલાઓ પાણી ભરવા માટે 2 કિલોમીટર દૂર જવા માટે મજબૂર બની છે। ભિલોડા તાલુકાના વાંદિયલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા વજાપુર ગામે રાવડ ફળી, ગામેતી ફળી તેમજ ભરવાડ ફળીમાં કુલ 1200 લોકો વસવાટ કરે છે। ત્યાં આ વિસ્તારના લોકો
ઉનાળાના પ્રારંભે પાણીની સમસ્યાથી પરેશાન બની ચૂક્યા છે. ગામમાં આવેલા 3થી વધુ હેન્ડપંપ બંધ થઈ જતા હાલ ગામની મહિલાઓને પાણી માટે જ્યાં ત્યાં ભટકી 2 કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા જવું પડી રહ્યું છે, જેથી મહિલાઓ પરેશાન છે. મહિલાઓને વહેલી સવારથી પાણીની પરાયણ સતાવી રહી છે. એક તરફ ઘરનું કામ છોડી પાણી ક્યાં મળે તે માટેની શોધમાં વહેલી સવારથી જ લાગી જવું પડી રહ્યું છે. પાણીની બહુ તંગી છે. પાણી 2 કિલોમીટર લેવા જવું પડે છે. મારા બૈરા માણસને ત્યાં છોકરો બૈરો કુએ ફરે એટલી અમારે આટલી સમાધિ માગ્યા છે. પાણીની બહુ તકલીફ છે અને બહુ જ પેલું ડણકી પણ એ રિપેરિંગ કરી નથી આપતા. એમને અરજી આપેલી છે તો પણ, અને પાણીની વ્યવસ્થા બિલકુલ નથી. પાણી ભરવા માટે બહુ 2 કિલોમીટર દૂર જવું પડે. અમારે વર્ષોથી બહુ પાણીની સમસ્યા છે. આ બહેનો આ ગૃહિણીઓ શું કરે? કો તો છોકરાઓને નવડાવે કે પોતાનું કરે કે કોઈ મજૂરી કરવા જવું પડે તો શું કઈ રીતના આ નભાવે? આ મોટો અમને નળ સે જલની યોજના નથી મળી, વાસમાનું કોઈ યોજનાનો કોઈ લાભ નથી મળ્યો, તો અમારે કરવું શું? અમારે ઘરની અંદર કંકાસ થઈ જાય છે પાણીના માટે. મોટી અમે સરકારને નમ્ર વિનંતી કરીએ કે અમારી કંઈક આ વાત સાંભળે અને આ પાણીનું હલ કરે. 24 કલાક મજૂરી કરીએ, હોજે 6 વાગે આવીએ, પછી છોકરાનું ખાવાનું કરીએ, ઢોરાનું કરીએ. પાણી વગર ઢોરાને ક્યાંથી પાઈએ અમે? એટલે અમને પાણીની અરજી બી કરી હતી, પણ પાણી અમારે જલ્દી પોગતું નથી થયું. પાણી અમારે આ કુવા ફરવું પડે, આ પટેલને કુવે જવાનું, પછી કોઈ કુવામાંથી ખેંચી લાવવાનું, એ બધી અમારે સમસ્યા છે પાણીની. માગણી તો આ પાણી કરી આલો, એ માગણી અમારી. ઘરનું કામ પૂરું કરીને પછી પાણી લેવા જવું, ઢોરનું બધું કરવાનું, એ પછી કોઈ કોમે જવાનું, એ પાછું અહીં પાણી ભરવાનું, એ બહુ તકલીફ પડે અમારી. મીઠાપુર ગામની અંદર 1200 જેટલી વસ્તી આવેલી છે અને અલગ અલગ 3 થી 4 ફળી આવેલા છે. બામણા ફળી, રાવળ ફળી, ગામેતી ફળી અને અમુક આદિવાસી વિસ્તાર છે દાંતિયા, કે જેઓ પાણીની ખૂબ જ તંગી પડે છે. અને અહીંયા હેડપંપો બગડી ગયેલા છે. હેડપંપો રિપેરિંગ કરવા માટે અમે રજૂઆત કરેલી, તો કોન્ટ્રાક્ટર એમ કહેતા હતા કે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, બીજા કોન્ટ્રાક્ટરો આવીને કરશે એમ. એટલે અત્યારે હાલ અહીંયા પાણીની છેલ્લા 8 દિવસથી એકદમ ખરાબ પરિસ્થિતિ છે. અને બીજું કે અમારે જે આ વિસ્તાર છે એના માટે જે પાણી માટેની ગ્રાન્ટ આવતી હોય છે, એ ગ્રાન્ટ પણ સરકાર અમને જલ્દીથી અહીંયા ફાળવી આપે તો અમારા વિસ્તારના જે મુખ્ય સમસ્યા પાણીની છે, એ પાણીની સમસ્યા જલ્દીથી દૂર થઈ જાય એવી છે. અને મેં પણ ઘણીવાર રજૂઆતો કરેલી છે. બીજી તરફ વાત કરીએ તો ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંટુને તેની ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે. ભારત સરકારના ક્વોલિટી બેઝ ઉત્કૃષ્ટ સેવા અંગે NQAS સર્ટિફિકેટ એવોર્ડથી સન્માનિત તો મોરબી જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં ગુંટુ PHC પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પસંદગીથી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લાના તબીબી આલમ આરોગ્ય કર્મચારીગણમાં ઉત્સાહ ઉમંગનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા છેવાડાના આમ આદમી સુધી સરકારની વિવિધલક્ષી આરોગ્ય સેવાઓ અને વિવિધ યોજનાકીય સવલતો અને કામગીરી અંગે કેન્દ્રીય ટીમ દ્વારા આ પ્રકારે પસંદગી માટે નિયત જારી કરેલ પરીક્ષણ અને ઝીણવટભરી તપાસ સાથે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતી હોય છે. ત્યારે મોરબી જિલ્લાના ગુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આ પ્રકારે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતા લોકોમાં આનંદ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાથી સમગ્ર વિશ્વના બાળકોના ભણતર પર માઠી અસર પડી હતી, જેને ધ્યાને લઈ બનાસકાંઠાના એક યુવાને પોતાનો MBAનો અભ્યાસ અધવચ્ચે છોડી બાળકોના શિક્ષણ માટે એવું પ્લેટફોર્મ બનાવવાનું નક્કી કર્યું કે જ્યાં બાળક માત્ર એક ક્લિક પર અભ્યાસની સામગ્રી વિનામૂલ્યે મેળવી શકે. 8 વર્ષ પહેલા ખેતેશભાઈએ પોતાની માતૃશાળાના સંચાલક તેમજ અન્ય 5 મિત્રો સાથે મળી તેમજ એડ્યુટર એપ નામની એવી એપ્લિકેશન બનાવી, જેમાં આજે દેશભરના 50,000 શિક્ષકો ધોરણ 1 થી 12 સુધીનું વિનામૂલ્યે શિક્ષણ આપે છે. અને દેશમાં લાખો વિદ્યાર્થીઓ આજે એક જ ક્લિકમાં ફ્રી ઓફ તેમજ ઓફલાઈન એજ્યુકેશન મેળવી રહ્યા છે. ખેતેશભાઈની આ એપનો કોઈ ચાર્જ નહીં હોવાથી આજે દેશભરના લાખો વિદ્યાર્થીઓ વિનામૂલ્યે મોબાઈલ પર એક જ પ્લેટફોર્મ પર ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે. ખેતેશભાઈની આ એપનો ગૂગલે દેશના 100 શ્રેષ્ઠ સ્ટાર્ટઅપમાં સમાવેશ કર્યો છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી માટે હાલોલ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
આ મહોત્સવને શોભાવવા માટે શ્રી રામનવમી ઉત્સવ સમિતિ, રામ ભક્તો અને હિન્દુ સમાજ દ્વારા સમગ્ર નગરને ભગવા રંગની ધ્વજાઓથી શણગારવામાં આવ્યું છે. તો હાલોલ નગરના રાજમાર્ગો પર રંગબેરંગી સિરીઝોથી લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે. આ પવિત્ર દિવસે તાલુકાના નાગરિકો, રામ ભક્તો, રાજકીય આગેવાનો તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરા રોડ સ્થિત VM સ્કૂલથી ઉપરોક્ત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. શ્રી રામચંદ્રજીનું પુરાકદનું ચિત્ર સ્થાપન કરી તેમજ પૂજા અર્ચના વિધિ અને આરતી બાદ જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે રામજીની સવારીનો વાજા, બેન્ડ, ઢોલ, નગારાના સાથે તેમજ ડીજેના તાલે નગરચર્યા કરવામાં આવશે. રામજીની સવારીનું વિવિધ સ્થળોએ ફૂલ, અક્ષત અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવશે. જ્યારે રાત્રે 9 કલાકે શોભાયાત્રા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે, જ્યાં મહાઆરતી કરવામાં આવશે અને ત્યારબાદ શોભાયાત્રાનું સમાપન કરાશે. સમાચારોની શરૂઆત કરીએ તો એક તરફ લાંબો સમય ચાલેલું માવઠું હવે માંડ થંભ્યું છે અને ખેડૂતોને હાશકારો થયો છે. રવિ સિઝન પૂર્ણ થતાં વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો પોતાની જણસો લઈ વેચવા આવી રહ્યા છે. તેમાં છેલ્લા 10 દિવસ સુધી માવઠામય માહોલને લઈ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જોકે હવે નાણાકીય વર્ષના અંત ભાગને લઈ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ 3 દિવસ માટે બંધ રહેનાર છે. જોકે જિલ્લામાં વિવિધ જણસ માટે નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી માટેના કેન્દ્રો ચાલુ જ રહેશે. પરંતુ આગામી તારીખ 29 થી 31 માર્ચ દરમિયાન નાણાકીય વર્ષની હિસાબી કામગીરી માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. જ્યારે જિલ્લામાં બીજા યાર્ડ તારીખ 27 માર્ચથી 3 એપ્રિલ સુધી બંધ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ એરપોર્ટ પર છેલ્લા 1 વર્ષમાં 7.61 લાખ લોકોની અવરજવર થઈ છે, જેમાં અન્ય રાજ્યમાંથી આવતા 3.82 લાખ તો રાજકોટથી 3.78 લાખ મુસાફરોએ હવાઈ સફર કરી છે. દર મહિને 60,000, પરંતુ વેકેશન ગાળામાં એરપોર્ટ પર આવતા અને જતા મુસાફરોની સંખ્યા વધીને 70,000ને પાર પહોંચી જાય છે. જેની સાથે સાથે દિલ્હી, મુંબઈ જવા માટેની ફ્રીક્વન્સી વધતા હવાઈ મુસાફરોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટ એરપોર્ટ પર દૈનિક 10 ફ્લાઇટ ઉડાન ભરે છે, જેમાં મહિને 30 થી 35,000 લોકો હવાઈ સફર કરે છે. ફ્લાઇટના ભાડામાં કોઈ નોંધનીય ઘટાડો થયો નથી, પરંતુ ફ્રીક્વન્સી વધતા વેપારીઓ સહિતના મુસાફરો હવાઈ ઉડાનનો લાભ લઈ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હવે નવું હીરાસર એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. બીજી તરફ વાત કરીએ તો હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી 29 થી 31 માર્ચ 2023 દરમિયાન વલસાડ જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાની આગાહી કરવામાં આવી છે. તેમજ કમોસમી વરસાદ અને વાદળછાયું વાતાવરણને કારણે મોટાભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. કેમ છતાં તકેદારીના પગલાં લેવા વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે કમોસમી વરસાદથી થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી લેવી જોઈએ. તેમજ પાકને પ્લાસ્ટિક અથવા તો તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો જોઈએ. બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે એક જ દિવસમાં લઘુત્તમ 0.6 અને મહત્તમ 2.2 ડિગ્રીનો વધારો નોંધાવા સાથે લઘુત્તમ 21.2 અને મહત્તમ 36.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવાની ગતિ કિલોમીટર 8 અને ભેજનું પ્રમાણ 27% રહ્યું હતું. જિલ્લામાં તારીખ 29-30 માર્ચે પવન સાથે કમોસમી વરસાદની શક્યતાઓ છે. આથી કૃષિ પાકોને બચાવવા માટે ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સ્થળે સલામત સ્થળે ખસેડવા અથવા તો પ્લાસ્ટિક તાડપત્રીથી ઢાંકી દેવા તથા જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. જથ્થો પલળે નહીં તેમ ગોડાઉનમાં રાખવા, APMCમાં કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા તેમજ અનાજ અને ખાદ્ય પેદાશો સુરક્ષિત રાખવા. જિલ્લામાં 2 દિવસથી સતત સાફ વાતાવરણ વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે સોમવારે ફરી ગરમીના પારામાં વધારા સાથે લઘુત્તમ તાપમાન 21.2 અને મહત્તમ 36.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક ક્ષેત્રે મહત્વનો ગણાતો અજમાનો વાવેતરનો પ્રયોગ ખેડૂતોએ કર્યો છે, પરંતુ વાતાવરણ પલટાતા અજમાના છોડને અસર થઈ છે, ત્યારે અજમાનો પ્રયોગ સફળ બને તે માટે ખેડૂતો દોડધામ કરી રહ્યા છે. ઝાલાવાડમાં નર્મદા કેનાલનું નેટવર્ક થકી નર્મદાના નીર ખેતરો સુધી પહોંચ્યા છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો નિત નવા પ્રયોગ કરી રહ્યા છે, જેમાં બાગાયતી ખેતી બાદ આયુર્વેદ ખેતી તરફ ખેડૂતોએ નજર દોડાવી છે, જેમાં આયુર્વેદમાં અક્ષીર ઇલાજ ગણાતા અજમાની ખેતી કરી છે. વઢવાણ તાલુકાના 10 જેટલા ખેડૂતોએ શિયાળામાં અજમાના વાવેતરનો પ્રયોગ કર્યો છે, પરંતુ વાતાવરણ પલટાતા અજમાના છોડ પણ અસર પહોંચી છે. આમ છતાં અજમો ગુણવત્તા પ્રાપ્ત થાય તે માટે ખેડૂતોએ પ્રયાસ હાથ ધર્યો છે. આ અંગે દલવાડી જીતેન્દ્રભાઈ સહિત ખેડૂતોએ જણાવ્યું હતું કે અજમાની ખેતીમાં જોખમ હોય છે, પાણી, ખાતર અને નિયમિત માવજત કરવી પડે છે. અજમો તેમજ ગુણવત્તાએ હોય છે. આયુર્વેદિક દવામાં અક્ષીર વિકલ્પ છે. ખેતરોમાં હાલ ઉઘાડ નીકળતા અજમાનો છોડને તપાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં તેમજ પાથરાઓ પાડી અજમાને ઘરે લઈ જવાશે. શ્રી સરસ્વતી શારદા પ્રાથમિક શાળા ગોવિંદનગર ભિલોડા ખાતે સ્માર્ટ ક્લાસનો શુભારંભ, ધોરણ 8ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તેમજ વાર્ષિક ઇનામ વિતરણ અને વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો. શાળા પરિવારે આવેલ મહેમાનો તેમજ વાલીઓને કંકુ તિલક કરી તેમને હૃદયપૂર્વક આવકાર્યા. તો બેટી પઢાઓ અને બેટી બચાઓના મંત્રને ફળીભૂત કરવા શાળા પરિવારે સ્માર્ટ રૂમનું ઉદ્ઘાટન કરી દીકરીઓના હસ્તે તેમનું ઉદ્ઘાટન કરાવી સમાજને એક નવીન રાહ બતાવ્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત ચિંતિત તેવા શાળા પરિવારે સ્માર્ટ રૂમની શરૂઆત કરી છે. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ પારિતોષિક મેળવનાર તેમજ શાળાના સંચાલક ડોક્ટર કિશોરભાઈ પટેલ પણ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શુભેચ્છા પાઠવી હતી. તો શાળા મંડળના મંત્રી મિતેશભાઈ ભાવસાર, યોગાચાર્ય હિતેન્દ્રભાઈ પંચાલ, શાળાના આચાર્ય પુષ્પાબેન પાંડોર, ગામના અગ્રણી સમાજસેવક મુકેશભાઈ પટેલ તેમજ નેશનલ ખેલાડી બ્રિજેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય અને સફળતા માટે શુભ આશીષ આપ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, વિદાય ગીત તેમજ શાળામાં તેમના શિક્ષણ અને અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.